દસાઈ પ્રેમ તો રહ્યો જ નહીં. લગ્ન પહેલા સ્ટુડિયોમાં જઈને ફોટા પડાયા હતા, ખભા ઉપર હાથ મૂકીને જન્મ ભેગો રહેશો. એ પોઝિટિવ આવ્યા પછી ત્રીજા ખંડમાં ખાટલો ને પહેલા ખંડમાંથી ખીચડી જતી દેખાવી હોય તો કાને ગયા પડ્યો રહે. ક્યાં ગયો પ્રેમ? તો એ પ્રેક્ટિકલ આપણને અનુભવમાં આવ્યો કે પ્રેમ ગયો, દયા ગઈ, કરુણા ગઈ, હેત જતો રહ્યો. જે હેત છે ને, આ હેતની તો ભક્તિ છે. મીરાબાઈને કૃષ્ણ સાથે હેત હતો, એવી પ્રીતિ, એવો પ્રેમ સાહેબ દુનિયાની અંદર નોંધ લેવા જેવો. મીરાએ કૃષ્ણ સાથે જે પ્રેમ કર્યો છે ને, પછી ઝેરના કટોરા રાણાજીએ મોકલ્યા ને, જોયું નથી મીરાએ કામાં શું છે, પણ ઝેરનું અમૃત થઈ જવું પડ્યું. પ્રેમ મહેતા નરસિંહનો ભગવાન શ્રી કૃષ્ણની સામે મીઠ માંડીને બેસી ગયા ને સાહેબ, હાથ સળગી ગયો. આ ગપ્પુ નથી, ઓથેન્ટિક છે. આવું બન્યું છે. આખો હાથ સળગી ગયો, પણ નરસિંહે હાથ સામે નથી જોયું. ગોરો કુંભાર હરિનું ભજન અને એક બાજુ એનું કર્મ, માટલા ઘરવાનું કામ કરતા હતા ગોરો કુંભાર. એનું પોતાનું છોકરું ગારામાં પીલાઈ ગયું, ડટાઈ ગયું, મરી ગયું. જોયું નહીં. શેઠ સગાડશો. આ ભક્તિના પ્રતાપ જુઓ. એ નિષ્ઠાવાન ભક્તિ કરી. આ તો મહિનામાં 3 વખત તો કંઠી બદલ્યો. દનગીરીની કંઠી શ્રાવણ મહિનામાં, ભાદરવામાં કે દનગીરીમાં સેટિંગ નહીં આવતું, ચલો બીજા ગુરુ કરો. ભાદરવામાંથી આ હોમો વળી ત્રીજા ગુરુ કરો. એક્સપાયર ડેટ નું થઈ ગયું મોઢામાંથી, દોંધ પડી ગયા તો સુધી ગુરુ કરવામાં બદલવામાંથી ઊંચો ના આવ્યો. એટલે ગુરુ નતા બદલવાના, તારે બદલાઈ જવાનું હતું. ગુરુ નામ તો અમર છે, અનાદિ છે. રામદેવજી મહારાજને આજે આપણે પાઠ સાનિધ્યમાં મુખ્ય સ્થાને રામદેવજી મહારાજના પધરામણા કર્યા છે. એને સદગુરુ મહારાજ બાવા બાળીનાથને માની લીધા. એકવાર સદગુરુના સંપર્કમાં આવી ગયા અને સાહેબ પછી રામદેવજી જે વાણીની રચના કરી છે ને, પૂછો પૂરા પંડિતોને, પૂછો કોઈ શેખ સંન્યાસીને, નિજરા ગુરુ કોણ છે? રામદેવજી મહારાજે સવાલ કર્યા છે, નિજના ગુરુ કોણ? તમારા સ્વરૂપના ગુરુ કોણ? આપણે ગુરુ કરીએ છીએ, પણ આ દેહના, તમારા મૂળ સ્વરૂપના ગુરુ કરો. દેહની બાદબાકી કરતા જે તત્વ રહ્યું એની ઓળખાણ કરાવે ને, એને કહેવાય છે સદગુરુ. રામદેવજી મહારાજ દેવાયત પંડિત, ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. એની છેલ્લી પંક્તિમાં દેવાયત પંડિત એવું લખ્યું છે, શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા. પછી શું કહે છે ખબર છે? મારા ગુરુજીનો બેડલો સવાયો, હવાયો, દોઢો, પણ મારા ગુરુનો પ્રતાપ. કારણ એટલે તો ગુરુના ગુણ ગાતા આ જગતના જીવો થાકતા નથી. ખાલ પડાવું મારા શરીર તણી, એના ઉપર હોનેરી રંગ લગાવું, એની મોજડી શિવડાવીને ગુરુને પહેરાવું ને, તો એ ગુરુના ગુણનો પાર આવે એવો નથી. એવો સદગુરુનો મહિમા છે. એટલે આ રૈજીદાસ મહારાજે પ્રયત્ન કર્યો છે. આ વિસ્તારની અંદર સુંદર મજાનો આશ્રમ બનાવી વર્ષે દાડે નાના મોટા સત્સંગ ભજનના આધ્યાત્મિક કાર્યક્રમો કરી જનતાની અંદર આપણી સનાતન ધર્મની ધારા પહોંચે એવો પ્રયત્ન કર્યો છે. નર્મદાના નીર કચ્છમાં પહોંચાડવાના સરકારે ટ્રાય કર્યા અને પહોંચાડી દીધા. કારણ કે ડ્રીમ હતું અને રસ્તો મળી ગયો તો નર્મદાનું નીર કચ્છના છેવાડા સુધી પહોંચી ગયું. એમ આપણા સંતોનું ડ્રીમ, આપણા સંતોનું એવું સપનું છે કે આ જગતના જીવો સુધી અધ્યાત્મ પહોંચાડવું. કોઈ મલક એવો નથી. લોકો કહે છે કે આ જ વિસ્તારમાં ભક્તિ થાય, આ વિસ્તાર તો ખાલી પડ્યો છે. ના, ભૂલી જાઓ સાહેબ. તમામ વિસ્તારની અંદર જ્યાં મનુષ્ય રહે છે એની અંદર પરમાત્માએ સરખો ન્યાય આપ્યો છે. દુનિયાના ખોણામાં જાઓ, જ્યાં મનુષ્ય બેઠો છે એ મનુષ્યની અંદર 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય છે. દાહોદમાં જાઓ તો એ મનુષ્યની અંદર 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય. ને બોમ્બે જાઓ 5 કર્મ ઇન્દ્રિય 5 જ્ઞાન ઇન્દ્રિય હશે. કચ્છમાં જાઓ તો મનુષ્યનામાં 5 કર્મ ઇન્દ્રિયની 5 જ્ઞાન ઇન્દ્રિય હશે.
પંચમહાભૂતનું શરીર. હોંગકોંગમાં જાઓ, કેનેડામાં જાઓ, લંડન જાઓ, યુરોપ જાઓ, દુનિયામાં ગમે જ્યાં જાઓ, પંચમહાભૂતના થી જ શરીર બન્યું છે. પંચમહાભૂત, 25 પ્રકૃતિ, 10 ઇન્દ્રિય, 7 ચક્રો, આ દેહની જે રચના છે ને, દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, બધે એક સરખી પરમાત્માએ આપી છે. સામો સમર્થ સદગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય. પછી દુનિયામાં કોઈ પણ ખૂણામાં તમે રહેતા હોય, પછી માનસિકતા આવી કદી ન વિચારવી કે આ જ્ઞાતિમાં જ ભક્તિ થાય, આ જ્ઞાતિમાં ના થાય, આ જ સંપ્રદાયમાં જ્ઞાન થાય, આ સંપ્રદાયમાં ન થાય, એવું કદી ન વિચારવું. દુનિયાના તમામ સંપ્રદાયો વિશાળ છે. તમામ સંપ્રદાયો ઈશ્વરની ઓળખાણ માટે. તમે સાંભળો છો? અલ્યા સાંભળો છો બધા? તમને એવું નથી ને એક ધારો મંડ્યો છે આ મહારાજ હું બોલો છો? એક જગ્યાએ મારે એવો પ્રોબ્લેમ થયો તો બોલ કર્યું, પછી ઓમ ખોલીને તો 0% કોઈ બેઠેલું જ બધા જતા રહ્યા. આખું મેદાન સાફ. મેં કેમ જતા રહ્યા બધા? તો કોઈ બોલે જ નહીં. એક વખત બેઠો તો એને પૂછ્યું, મેં કહ્યું તમે એકલા બેઠા છો, મજા આવી તમને? કે મને કોઈ મજા નથી આવતી, ઉતાવળું બોલાવું તો ભણતો જ નથી, બેરો બે રેલો. એટલે હું કહું તું ભણતો નથી તો લોક જતું ના ભેગો તારે જતું રહેવું જોઈએ ને. તો કે હું બાપુ તમારા સત્સંગ માટે નહીં બેઠો, ગોદરું દબાઈને બેઠા છો એ મારું છે. હું તો ગોદડા ઓલે બેઠો છું. એટલે સાંભળો છો ને, મારી અંતરની વેદના તમારી આગળ રજૂ એટલા માટે કરું છે કે દુનિયાનો કોઈ પણ સંપ્રદાય વિશાળ છે. ચાહે કબીર સંપ્રદાયમાં જાઓ, નિરાંત સંપ્રદાયમાં જાઓ, ઓમ શાંતિમાં જાઓ, અદ્વૈત સિદ્ધાંતમાં જાઓ, બીજ પંથમાં જાઓ, રવિવાણમાં જાઓ, તમને જો અનુકૂળતા પડે. 3000 થી ઉપર સંપ્રદાયો છે ભારતમાં, 3.5 ની આજુબાજુ. તમારે જો બેહવું હોય તો બેહી જાઓ, પણ ધર્મે ચાલી જાઓ. આડોડાઈ ન કરો, ખોટું ન ખાઓ, ખોટું ન પીવો. સનાતન ધર્મની આપણી ધારા છે. તમે ભાથીજી મહારાજને માનો છો, ચામુંડાને માનો છો, ખોડિયારને માનો છો, રામદેવજી મહારાજને માનો છો, રામને માનો છો, કૃષ્ણને માનો છો, શિવને માનો છો, હનુમાનજી મહારાજને માનો છો, જગતની દેવી દેવતાને માનો છો, ઈષ્ટને માનો છો, માવિતરને માનો છો, તો સમજી લો તમે સનાતની છો. સાંભળો છો? આ બધાને માનતા હોય તો તમે સનાતની છો. અને સનાતની છો તો સનાતનના નિયમ નક્કી જાણી લો. માંસ ખાવું, દારૂ પીવો, વ્યભિચાર કરવો, ચોરી કરવું એ આપણામાં આવતું નથી. આપણો એવડો મોટો ધર્મ છે, એના અંદર આપણો જન્મ થયો છે. આપણે એની બાવન્ટ્રીમાં છીએ, સમજી લો. પછી તમને કોઈ એવું કહેવા વાળું મળે ભલે આપણા બાપ દાદાઓ ખાતા હતા ને આપણને શું વધો છે, તો ખોટા રસ્તે જઈ રહ્યા છીએ, આપણે રોંગ નંબર લાગ્યો છે. હમણાં મેં આવતા હતા, બોડેલી બાજુ રસ્તો બગડ્યો છે, તો અમને 2-3 જણાએ ફોન પર કીધું કે બાપુ બોડેલી બાજુ જશો તો તમે અટવાશો, પણ તમે તેજગઢ બાજુ તમારે આવવું હોય તો કયા ડુંગરી કહેવાય પેલી ડુંગરવાટ થઈને આવવું પડે બાપુ. તો મેં ડુંગરવાટ આવવા માટે તો જાંબુઘોડા જવું પડે. અને જાંબુઘોડાનું બોર્ડ અમે જોયું તો જાંબુઘોડા 20 કિલોમીટર એવું લખેલું હતું અને એરો ઓમ મારેલો હતો. અમે એરા ઉપર ચડી ગયા. જો તીર માર્યું હતું ને એ તીર ઉપર ચડ્યા તો સીધું જાંબુઘોડા આવ્યું. કદાચ આ પાટિયું ફરી ગયેલું હોત તો આ તીર માર્યું છે જાંબુઘોડા લખીને, એ તીર વાળું પાટિયું વાયરાના લીધે ફરી ગયું હોત તો અમે ક્યાં જનું ભારતભાઈ કાલોલ. હે સાંભળો તમે, બહુ જબરજસ્ત વાત છે. આ પાટિયા ઉપર નિર્ભર છે. એ પાટિયું માર્યું છે અને એના ઉપર લખ્યું છે અને એ સચોટ છે. જો પાટિયું ફરી ગયેલું મળ્યું ને, ગુરુ લોભી ચેલા લાલચુ, દોનો ખેલે દાવ, બેઠા પથ્થરની નાવ. ગુરુ લોભી અને ચેલો લાલચુ. ચેલાના મનમાં એમ કે બાપુ કુછ દેગા, અને ગુરુના મનમાં એમ કે 500 की नोट रख, फिर पी के आएगा तो भी कोई टेंशन वाली बात नहीं है, 2 बाटली ठोक के आने का, लेकिन आना जरूर. तो गुरु चेलो में एम बगड़ेला છે ને આ ગાડું ભવસાગર પાર ઉતરે એમ નથી. ગુરુ શ્રેષ્ઠ હોવો જોઈએ અને શિષ્યની ભાવના પણ એવી હોવી જોઈએ. આગળ જે તરી ગયા ને એની તપાસ કરો તમે. માં મીરા એને ગુરુ મળ્યા, રોહિદાસ જેવા મહાપુરુષ મળ્યા ને,
મીરાબાઈ ભવસાગર પાર ઉતરી ગયો. આખી રાત આ ભજનો ગાય છે ને, બાઈ મીરાના લખેલા ભજનો આવે છે. તારી આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા. આ મીરાબાઈનું લખેલું છે. મીરાબાઈ લખ્યું, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. ક્યાંક નરસિંહ મહેતા લખ્યું, જ્યાં લગી આત્મ તત્વ ચીડ્યો નહીં, સર્વ સાધનાઓ જૂઠી. હમણાં એક ભાઈએ સરસ ભજન ગાયું, ગુરુજીના નામની માળા ડોકમાં. એવું ગાય, તાળી પાડો તો મારા રામની, એવું ગાયા હતા. ક્યાં ગાયું ભાઈ? આ બેઠા ને તાળીઓથી બતાવો. બહુ સરસ. પહેલા ગાયા, ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. અને પછી ગયા, તાળી પાડો તો મારા રોમની. બીજી તાળી ના હોય જો. એમાં 3 અવસ્થાને યાદ કરાવી છે આ ભજન. આખું ભજન એવું કહે છે ને, બાલ્યવસ્થા યાદ કરાવે છે. કે બાલ્યવસ્થા કોની? તો ભક્ત પ્રહલાદની. બહુ નાની ઉંમરમાં ભગવાનને એને પ્રાપ્ત કરી લીધા. સાહેબ હરણાકશ્યપ એનો ખક્કો પાપો એમ કે ને, મારા નામ સિવાય કોઈનું નામ ના જપો. અમુક લોકો એવા હોય ને કે આપણું જ સામ્રાજ્ય ચાલે, બીજાનું નહીં ચાલવું જોઈએ. તો એ વખતે આ હરણાકશ્યપ જે રાજા પ્રહલાદના પિતાજી હતા, એની સાહેબ ચારે બાજુ ડાક વાગે કે હરણાકશ્યપની માળા જપો. આપણે તમે રોમ રોમ જપો છો ને, એ વખતે હરણાકશ્યપ 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 આખી દુનિયાનું નામ જપ. એક એનો હક્કો છોકરો પ્રહલાદ કે હું તારું નામ ના જપું. તો કે કોનું? કે રામનું જપું. તો કેટલા રામ? એક રામ દશરથ ઘેર, दूसरा राम सकल पसारा, तीसरा राम घटो घटમાં બોલે, અને ચોથા રામ સબસે ન્યારા. તો કે હું રામ સિવાય કોઈનું નામ ના જપું. હરણાકશ્યપ કે આ મારું કીધેલું નહીં માનતો. અત્યારે હમણાં ચૂંટણી જઈ, બાપો કે હું એ લડું અને છોરો કે હું એ લડું. એવા દાખલા આ વખત આયા. બાપ ને બેટો બે લડ્યા, કાકો ભત્રીજો લડ્યા, ભાઈ લડ્યા. ચૂંટણી એ વખતે એવું બન્યું. પ્રહલાદ કે હું ભગવાન સિવાય કોઈનું નામ ન જપું. હરણાકશ્યપ કે મારું નામ જપો. કે નહીં જપાય. તો હરણાકશ્યપ કીધું, થોંભલો દીકાવો. લાલ કલરનો થોંભલો કરી નાખ્યો. આખો થોંભલો દેવતામાં હળગાઈ લોખંડનો થોંભલો દીકાયો. અને પછી પ્રહલાદને કીધું, બાત ભીડાય, જો રામનું નામ સત્ય હશે ને તો પ્રમાણ મળી જશે. સાહેબ રાજા પ્રહલાદ બાત ભીડાઈ દીધી અને તરી ગયા. તો હમણાં સુધી નામ લેવાય છે એનું. કેટલા વર્ષો થયા. પ્રથમ યુગના પાઠના અધિકારી છે. આજે જે પાઠ માંડ્યો છે ને, એ પાઠના પ્રથમ યુગમાં સતયુગમાં રાજા પ્રહલાદ એના આગેવાન બન્યા હતા. એ પ્રહલાદને સતને સાથે વર્યા. સાહેબ લોખંડના થોંભલાની વાત ભીડાઈ દીધી. આજ સુધી એનું નામ લેવાય છે. હજુ સુધી આપણે પ્રહલાદ એવું ભજીએ છીએ. એવા મહાપુરુષો થયા. આપણે કંઈક એવું કરીએ ને, આપણી પેઢીમાં લોકો યાદ કરે કે ફલાણા ભાઈ હતા, બાકી વાત જવા દો. અમુક લોકો એવા છે કે આનું નામ ભૂલી ના હો, આનું નામ ના જોઈએ, ઓની પેઢીમાં નામ ના જોઈએ. કારણ કે તમે કર્મ એવો કર્યો હોય, જિંદગીમાં કોઈના કોમ જ નથી લાગ્યા. એક ભાઈને ઠાઠડું લઈને પાડવા જતા હતા. તો ગામમાં સરસ મજાનો સરપંચે આરસીસી રોડ બનાવેલો, અને આ તુવરિયાના ઠોઠામાંથી લઈને જતા હતા. એટલે એક ભાઈ ગાડી ઊભી રાખીને પૂછ્યું કે ભાઈ આવું કેમ કરો છો? આ ભાઈ મરી ગયો છે, તો ગામમાં સરસ મજાનો આરસીસી રોડ છે, તો તમે રોડ ઉપર લઈને નીકળો ને, તુવરના ઠૂઠામાંથી ઊંઘા લઈને કે મારા ગામનો વિષય છે, તમે જવા દો ગાડી. પેલો કે હું ગાડી નહીં જવા દઉં, મને પેલો પ્રોબ્લેમ સોલ્વ કરો, મને કુતૂહલ થયું છે. એટલે જવાબ આપો કે મારા ગામમાં આ ભાઈને મેળ જ નહોતું, જીવે તો હોતી અને ગામ હાથે સેટિંગ નહોતું. તો કે ભલે નતું યાર, પણ મરી ગયા પછી થોડો જોવા આવવાનો હતો. હવે તો મર્યા પછી તો હર ભોજન લેવો હતો. તો એક ભાઈ ઊભો થઈને કીધું કે અમે 5 જણા છેલ્લા ભાઈ મળવા ગયા હતા મરવાની તકે. તો તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો કે. પેલે છેલ્લી ઈચ્છા એવી કીધી, મને ગામ વચ્ચે ના કાઢજો, ગામના બારો લઈને જજો, હું ગામના હાથે મારો મેળ નથી, જીવતા એ લઈને મરે નહીં, આવું નંગ પેદા થાય તો હું કરવાનું કહો? હા ભાઈ, કોઈના કોમનો કરવા અને જીવન એવું જીવવું જોઈએ. અને સરસ મજાનો ચાન્સ મળ્યો છે. મનુષ્યનો દેહ ફરી નહીં મળે. એક સદગુરુ મહારાજનો પંજો, ગુરુ મહારાજનું વચન, એ સનાતન ધર્મની આપણી ધારા છે. આપણા સંતો જુઓ, એકના માથે ગુરુ. સાહેબ સિદ્ધ પુરુષ છે રામદેવજી મહારાજ, એ વિષ્ણુનો અવતાર છે, પણ એમના માથે ગુરુ. દેવાયત પંડિત એડવાન્સમાં બોલવાની શક્તિ, પણ એમના માથે ગુરુ છે. બાઈ મીરા એમના માથે ગુરુ છે.
મચ્છંદરનો ચેલો જતી ગોરક્ષ બોલ્યા. મચ્છંદર પ્રતાપે, મચ્છંદર ગુરુ છે, ગોરક્ષનાથજી ચેલા છે. તમે જુઓ તો ખરા આ ગુરુની પરંપરા છે. એટલે ગુરુ પરંપરાને આધીન હું તમે બધા અલગધણીના પાઠમાં બેઠા છીએ. બહુ સમય લાંબો થયો છે અને અલગધણીની આરતી પણ બાકી છે, એટલે હું બાપાની આરતી કરીશ. એટલા બધા કલાકારો રેજીદાસના આમંત્રણને માન આપીને આવ્યા છે. ફરી બધા કલાકારોને તાળીઓથી વધાવીએ. એકનો આપણે લાભ લઈશું. બધા સુરીલા છે, એમના ભજનના પ્રતાપથી ક્યાંય આ જનતાની અંદર એમનો અવાજ, એની વાણી લોકોને પ્રિય ગમી હોય એવા સરસ મજાના સાજિંદાઓ પણ છે.